સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડિયોની અંદર નાના આંતરડામાં થતું પાચન આ પ્રક્રિયા વિશે સમજીશું. આગળના આપણા વિડિયોની અંદર પાચન એટલે શું એ વિશે આપણે ભણી ગયા છે. પાચન એનો અર્થ શું થાય તો જટિલ અણુઓ છે એનું સરળ અણુમાં રૂપાંતર. એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ કાર્બોદિત, લિપિડ અને પ્રોટીનના ફોર્મમાં છે. કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન આ જટિલ ઘટકો છે અને એ જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરવું પડે છે. જો એ સરળ ઘટકોમાં રૂપાંતરિત થાય તો જ એ રુધિરમાં વળી અને કોષ સુધી પહોંચે છે ને એ કોષની અંદર આપણી જૈવિક ક્રિયાઓ થતી રહે છે. એટલે ખોરાકની જરૂરિયાત એ આપણી જૈવિક ક્રિયાઓ માટે છે. આમાં કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન એ આપણા આહારના ઘટકો છે જેને આપણે ખોરાકમાં ખાઈએ છીએ. જેમ કે દાળ, ભાત, શાક, રોટલી આ બધા જ પ્રકારનો અલગ અલગ ખોરાક આપણે ખાઈએ. એ ખોરાકની અંદર કેટલોક ખોરાક એવો છે કે જેની અંદર કાર્બોદિત આવેલા હોય, કેટલાક ખોરાક એવો છે કે જેમાં લિપિડ આવેલું હોય અને કેટલાક ઘટકો ખોરાકના એવા છે કે જેમાં પ્રોટીન આવેલું છે. તો આવા ઘટકો જે છે એટલે કે જટિલ ઘટકો જે આપણે ખોરાકમાં લઈએ છીએ એના પાચનની જરૂરિયાત છે. પાણી છે, વિટામિન્સ છે અને ખનિજ ક્ષાર એ પરિપાચિત સ્વરૂપે છે એટલે કે એના પાચનની જરૂર નથી. એ સરળ જ ઘટકો છે અને એટલા માટે એના પાચનની જરૂરિયાત રહેતી નથી. હવે કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન આપણે અલગ અલગ ખાતા નથી, બધા સાથે જ ખાઈએ છીએ, પરંતુ દરેકનું પાચન એક જ જગ્યાએ થતું નથી. અલગ અલગ ઘટકોનું પાચન અલગ અલગ જગ્યાએ જાય છે. આપણે આગળના વિડીયોની અંદર મુખ ગુહામાં થતું લાળ રસ દ્વારા પાચન એને આપણે ભણી ગયા છે. અને તે એટલે શું તો કે કાર્બોદિતનું પાચન એ લાળ રસ દ્વારા થાય છે. લાળ રસની અંદર આવેલો ટાઇલિન એ એના માટે જ પ્રદાન છે. એના પછી આપણે જોયું છે કે જઠર. તો જઠરની અંદર કોનું પાચન થાય તો પ્રોટીનનું પાચન થાય. કેવું થાય છે? અંશતઃ પાચન. એટલે શું? થોડા પ્રમાણમાં પાચન પ્રોટીનના ઘટકોનું થાય છે જેને પ્રોટીનનું અંશતઃ પાચન કહેવામાં આવે છે. ખોરાક એ પ્રોટીનનું અંશતઃ પાચન થાય. લાળ રસ એ જઠરની અંદર પ્રોટીન ધરાવતો જઠર રસ એટલે કે પ્રોટીનનું પાચન જે ઉત્સેચક દ્વારા થતું રહેલું છે એ ઉત્સેચક જઠર રસમાં આવેલો છે. એ ખોરાકની અંદર ભળે અને પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે. એના પછી આ ખોરાક છે એ જઠરનો જે સાંકડો ભાગ છે ત્યાં ની જઠર વાલ્વ આવેલો છે. આ ની જઠર વાલ્વ એ મુદ્રિકા સ્નાયુઓનો બનેલો છે. મુદ્રિકા સ્નાયુઓનો બનેલો વાલ્વ જ્યારે ખુલે છે ત્યારે અહીંયા આપણે જે ખોરાક ખાઈએ છીએ ઓછામાં ઓછા 3 થી 4 કલાક જઠરમાં રહે, જઠર રસ અંદર વળે, વલોવાય એટલે કે જઠર એ ખોરાકના વલોવાનું કાર્ય કરે છે. અને પછી એ જે છે એમની જઠર વાલ્વ ખુલવાથી આંતરડામાં જશે. કયું આંતરડું? તો નાનું આંતરડું. નાના આંતરડામાં જ્યારે ખોરાક જાય છે તો નાના આંતરડાનો આ જે યુ આકારનો ભાગ છે અને શું કહેવામાં આવે છે તો નાના આંતરડાનો યુ આકારનો ભાગ જેને અક્વાશય કહેવામાં આવે. ખોરાક અહીંયાથી આ યુ આકારના ભાગ સુધી આવે એટલે કે અક્વાશય સુધી આવે છે અને ત્યારે નાના આંતરડામાં જઠર રસ અને પિત્ત રસનો સ્ત્રાવ એ અક્વાશયમાં થતો રહ્યો છે. યકૃત એ શું છે તો માનવ શરીરમાં
પાચન તંત્રમાં આવેલી મોટામાં મોટી ગ્રંથિ છે જે પિત્તરસનું નિર્માણ કરે છે અને એ પિત્તરસનું નિર્માણ કર્યા પછીથી આ યકૃત એ પિત્તાશયની અંદર પિત્તરસનો સંગ્રહ કરે છે. જ્યારે ખોરાક પકવાશયમાં આવે ત્યારે પિત્તાશયનું સંકોચન થાય અને એ સંકોચનને કારણે પિત્તરસ એ આ એક નલિકા દ્વારા પકવાશયમાં આવે છે. પિત્ત નલિકા છે એ પકવાશયનો યુવાકારનો પાશ છે. ત્યાં આવેલી બીજી એક ગ્રંથિ છે જેને સ્વાદુપિંડ કહેવામાં આવે. તો સ્વાદુપિંડ છે એનું કાર્ય શું? તો સ્વાદુપિંડની અંદર આવેલા કોષો એ સ્વાદુરસનું નિર્માણ કરે છે. સ્વાદુરસ એ બધા જ પ્રકારના પાચનના ઉત્સેચકો ધરાવે છે અને એ જે પાચનના ઉત્સેચકો છે એ ધરાવતો સ્વાદુરસ એ પણ જે આ પિત્ત નલિકા દ્વારા પિત્તરસ આવે છે તો એ નલિકા સ્વાદુપિંડમાંથી પસાર થાય એટલે હવે સ્વાદુપિંડ પણ આ જ નલિકામાં સ્વાદુરસને પણ સ્ત્રાવ કરે છે. એટલા માટે જે સ્વાદુરસમાં લઈને આવતી છે સ્વાદુપિંડમાંથી પસાર થતી જે નલિકા છે એ નલિકા પિત્તરસ અને સ્વાદુરસ બંનેને પકવાશયમાં ઠાલવે છે. એનું કારણ છે કે પિત્તરસ છે એ તો પિત્તાશયમાંથી પિત્ત નલિકા દ્વારા આવતો રહેલો છે પણ એ નલિકા સ્વાદુપિંડમાંથી પસાર થાય એટલે સ્વાદુપિંડ પણ એ જ નલિકામાં સ્વાદુરસ એને મેળવે એટલે જેટલો ભાગ એનો સ્વાદુપિંડમાંથી પસાર થાય એટલી નલિકાને કહેવામાં આવે છે યકૃત સ્વાદુપિંડ નલિકા. જે યકૃતમાંથી આવતો પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી આવતો સ્વાદુરસ બંનેનો સ્ત્રાવ કરે છે. યકૃત એનું કાર્ય છે તો પિત્તરસનું નિર્માણ. હવે આ પિત્તરસ છે પણ એક પાચક રસ છે એનું કાર્ય શું? તો પિત્તરસ છે જે આપણે લિપિડયુક્ત ખોરાક એટલે કે ચરબીયુક્ત ખોરાક આપણા આહારમાં લઈએ છીએ, ઓઇલ જેને કહીએ છીએ, તો એ જે ખોરાક છે એનું પાચન કરતું નથી પણ પાચનમાં મદદરૂપ છે. એટલે કે ચરબીના જે મોટા ગોલકો આવેલા હોય એવા ગોલકોને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. એટલે કે આ પ્રક્રિયા એને તૈલોદીકરણ કહેવામાં આવે છે. તો પિત્તરસનું કાર્ય શું? તૈલોદીકરણ. ચરબીના મોટા ઘટકોનું નાના ઘટકોમાં રૂપાંતર અને એ નાના ઘટકોમાં રૂપાંતર થયા પછીથી ચરબીનું પાચન એ સરળ બને છે. એટલે ચરબીના પાચનમાં મદદ કરતા છે. સ્વાદુપિંડ. સ્વાદુપિંડ દ્વારા જે સ્વાદુરસનું નિર્માણ થાય છે, આ જે સ્વાદુરસ છે એની અંદર પાચનના બધા જ પ્રકારના ઉત્સેચક છે. એટલે કે કાર્બોદિતના પાચન માટેનું એમાઇલેઝ, પ્રોટીનના પાચન માટેના અલગ અલગ પ્રકારના પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો, અને લિપિડના પાચન માટેના લાઇપેઝ. આ બધા જ પ્રકારના ઉત્સેચકો એ સ્વાદુરસની અંદર આવેલા છે. જે અધૂરું જે આગળનું પાચન રહેલું છે, જેમ કે મુખની અંદર કાર્બોદિતનું થોડું ઘણું પાચન થાય છે અને બાકીનો ખોરાક છે આપણે વગર ચાવે પણ ઉતારી દઈએ છીએ, તો પછી એમાં પાચન બાકી રહ્યું. એનું કારણ કે એની અંદર લાળ રસ વળતા પહેલા જ
આપણે લાળ રસનું જે કાર્ય થાય એના પહેલા ગળી જઈએ છીએ, એટલે બાકી રહ્યું. એટલે એ ખોરાક ક્યાં આવ્યો? તો એ પાચન માર્ગમાં આગળ અન્નનળીમાં જઈ અને જઠરમાં આવે છે. જઠરની અંદર પ્રોટીનના પાચનની શરૂઆત થઈ, સંપૂર્ણ પાચન એનું પણ થયું નથી, એટલે ત્યાં પ્રોટીનનું પાચન પણ અધૂરું છે. યકૃત છે એ ચરબીના પાચન માટે ઘટકોને સરળ બનાવે છે, એટલે ચરબીનું પાચન પણ બાકી છે. તો એ બધા જ પ્રકારના અધૂરા રહેલા પાચનના કાર્યને સ્વાદુરસમાં આવેલા વિવિધ પ્રકારના ઉત્સેચકો એ પાચનની શરૂઆત કરે છે અને ખોરાકને સંપૂર્ણતઃ પાચિત બનાવે છે, જેમાં કેટલાક અંતઃસ્ત્રાવોનો પણ ફાળો રહેલો છે. અને આ પ્રમાણે પાચન થઈ ગયા પછીથી નાના આંતરડાની જે દિવાલ છે એ અત્યંત ગળીમય દિવાલ છે અને એ દિવાલ અહીં આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે. એ આંગળી જેવા પ્રવર્ધોને કહેવામાં આવે છે રસાંકુરો. રસાંકુર જે છે એ લસિકા વાહિનીઓ, રુધિર વાહિનીઓ અને ચેતાયુક્ત હોય છે. તો અહીંયા આવો ગળીમય હોવાનું રીઝન શું છે? તો ગળીમય છે એટલા માટે એની જે દિવાલ છે એ શોષણ સપાટીમાં વધારો કરે છે. શોષણ સપાટીમાં જો વધારો થયેલો છે એટલે કે પાચિત ખોરાક છે, એ પાચિત ખોરાક જેને નાના આંતરડાની દિવાલેમાં આવેલા જે રસાંકુરો છે, પ્રવર્ધો છે, એ એને શોષે છે. એમાં આવેલી જે રુધિર વાહિની છે એ રુધિર વાહિનીમાં એને ભેળવે છે, એટલે કે પાચન થયેલો જે ખોરાક છે, સરળ અણુમાં રૂપાંતરિત થયેલો જે ખોરાક છે એ ખોરાક એ રુધિરમાં મળે છે અને રુધિર દ્વારા વિવિધ અંગો સુધી, અંગોમાં આવેલા કોષો સુધી એ પહોંચે છે ને જ્યાં સજીવની જૈવિક ક્રિયાઓ થતી રહેલી છે. નાનું આંતરડું એ ઉપયોગ પ્રમાણે એની લંબાઈ આવેલી હોય છે, જેમ કે શાકાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ. માંસાહારી પ્રાણીઓ એ ખોરાકમાં માંસ એટલે કે મીટનો ઉપયોગ કરતા રહેલા છે અને એ જે માંસ છે એનું પાચન એ સરળ છે, એટલા માટે એનું આંતરડું એ નાનું આવેલું છે. વાઘ છે, સિંહ છે, ચિત્તા છે, આવા જે માંસાહારી પ્રાણીઓ છે એનું પાચન સરળતાથી થઈ શકે અને એટલા માટે એમાં આંતરડાની લંબાઈ ઓછી હોય છે. જ્યારે શાકાહારી પ્રાણીઓ એટલે કે જે ખોરાકની અંદર વનસ્પતિ અને વનસ્પતિજન્ય જે પદાર્થો છે એનો ઉપયોગ કરે છે. વનસ્પતિની જે કોષની કોષ દિવાલ છે સેલ્યુલોઝની બનેલી છે, એટલે એમના આહારના ઘટકોમાં સેલ્યુલોઝ પણ આવેલું છે. સેલ્યુલોઝ એ જટિલ કાર્બોદિત છે અને એ સેલ્યુલોઝ એ પાચનમાં મુશ્કેલ છે. આનો મતલબ આવો થાય કે સરળતાથી પાચન થતું નથી અને એટલા માટે એના આંતરડાની લંબાઈ એ વધારે હોય છે. આ પ્રમાણે અલગ અલગ લંબાઈ ધરાવતા આંતરડા એ ખોરાકના પાચન થયા પછીથી પાચિત ઘટકોને એમાં આવેલા રસાંકુરો વડે શોષે છે અને પછી તો કે હવે જે ખોરાક બાકી રહ્યો એ કેવો? તો જેનું પાચન થયું નથી, એટલે કે અપાચિત ખોરાક. ને અપાચિત ખોરાક એ જાય ક્યાં? તો કે આંતરડાની અંદર જે બચેલો હશે એ ખોરાક એની દિવાલોની અંદર આવેલા રસાંકુરો દ્વારા શોષાઈ ગયો અને જે નથી શોષાયો એ ખોરાક એટલે અપાચિત ખોરાક જે છે એ હવે મોટા આંતરડામાં જાય છે. નાનું આંતરડું અને મોટું આંતરડું બંનેમાં ડિફરન્સ શું
છે, નાનું આંતરડું છે, નાનું નથી. એની લંબાઈ મોટા આંતરડા કરતાં પણ વધારે છે, પરંતુ એનો વ્યાસ એ નાનો છે, એટલે એક સાંકડું છે, એટલા માટે એને નાનું આંતરડું કહેવામાં આવે. મોટું આંતરડું એની લંબાઈ નાના આંતરડા કરતાં પણ ઓછી છે, પણ એનો વ્યાસ છે એ વધારે છે, અને એટલા માટે મોટું આંતરડું તરીકે ઓળખાય છે. હવે બાકી રહેલો ખોરાક છે એ પાચન માર્ગમાં આગળ વધી અને મોટા આંતરડામાં આવે છે. તો આ જે મોટું આંતરડું છે એ પાણી જે ખોરાકમાં આવેલું હોય તો એમાં મોટા આંતરડાની દિવાલ પાણીનું શોષણ કરે છે, અને પછી જે બાકી રહે છે, જે અર્ધઘટ્ટ મળ કહેવામાં આવે છે, અને તે મોટા આંતરડાનો અંત ભાગ, અને તે એટલે કે મળાશય એમાં જશે, અને મળ દ્વારા મારફતે એનું ઉત્સર્જન થાય છે. આ પ્રમાણે પાચન માર્ગની અંદર પાચન થતું રહેલું છે. બાકીની પ્રક્રિયા એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.